સુરતના સારોલી વિસ્તારમાં આવેલ કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આજે 10મા માળે અચાનક આગ લાગી હતી। માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી। આગની જાણ થતાની સાથે શહેરના જુદા જુદા 6 જેટલા ફાયર સ્ટેશનોમાંથી તાત્કાલિક 13 જેટલી ફાયર ફાઇટિંગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા માળને ઘેરી લીધો હતો, જેના કારણે માર્કેટમાં વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચીને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ આગના કારણે કાપડની દુકાનમાં રાખેલો લાખો રૂપિયાનો માલ અને તેનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાને પગલે વેપારીઓમાં ભારે નુકસાનની ચિંતાનો માહોલ છે। હાલ ફાયર વિભાગ દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।